સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર પાનપુર પાટિયા પાસે ઇકો કારની ટક્કરે મુસ્લિમ સમાજની પ્રેગ્નેન્ટ મહિલાનું મોત નીપજ્યું। હિંમતનગરના પાનપુર પાટિયા પાસે ગ્લોબલ હોસ્પિટલથી વી-કેર હોસ્પિટલ નજીક મુસ્લિમ સમાજની મહિલા પસાર થઈ રહી હતી। તે દરમિયાન ઇકો કાર નંબર GJ09 BK 1689 પૂરપાટ ઝડપે ઇકો હંકારી મહિલાને જોરદાર ટક્કર મારતા મહિલાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું। ટક્કર એટલી જોરદાર હતી કે મહિલા હવામાં ફંગોળાઈ હતી, જેના પગલે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી, જેમાં ઘટના સ્થળે સ્થાનિકોના ટોળા ઉમટી પડ્યા હતા। ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી, જેમાં ઇકો કારનો ચાલક કાર મૂકીને ફરાર થઈ ગયો હતો। સ્થાનિક લોકો દ્વારા મહિલાની ડેડ બોડીને 108 એમ્બ્યુલન્સ દ્વારા સિવિલ હોસ્પિટલ ખસેડાઈ હતી। હિંમતનગર ગ્રામ્ય પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે। સમરસ હોસ્ટેલ્સ તથા વી-કેર હોસ્પિટલ નજીક આજુબાજુ રહેણાંક વિસ્તાર હોવાથી અવારનવાર અહીં અકસ્માતોના પગલે રોડની બંને તરફ સ્પીડ બ્રેકર બનાવવા લોક માંગ ઉઠી છે। રિપોર્ટર હમીદ મંસૂરી, BN ન્યૂઝ ગુજરાતી, સાબરકાંઠા।